નોરતામાં જો વરસાદ આવશે તો મેકઅપની નદીઓ હાલશે અને પછી ખરું રૂપ બહાર આવશે ત્યારે ખેલૈયામાં ભયનો માહોલ સર્જાશે। એક વાત પૂછવી હતી મિત્રો કે માણસો જયારે એમ કહે કે તેલ લેવા જાવ એમાં ઈ કેવું તેલ લેવા જવાનું કહેતા હોય, કપાસિયાનું, માંડવીનું, એરંડિયાનું કે પછી સનફ્લાવર ઓઇલ? ખુશ રહેવાનું તો પ્રેશર કુકર પાસેથી શીખવા જેવું છે સાહેબ। નીચે આગ લાગી છે તોય સીટી ઉપર સીટી મારે જાય। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં। મિત્રો, પત્નીને વશમાં કરવાનો એક સરળ ઉપાય આજે હું તમને કહું છું। અરે ખોટી અપેક્ષા રાખોમાં, એ અશક્ય વાત છે। હવે ધીમે ધીમે બાયુના પગના દુખાવા ઘટતા જશે કારણ કે નવરાત્રી આવે છે। ઘરે આવેલા મહેમાનને જયારે ચાનું પૂછીને ત્યારે એમ કે હા અડધા કપ જેટલી મૂકો ને, પછી પાછી ડબલ પી જાય એમ કહીને કે ચા તો હારી બની છે। કેટલીક છોકરીઓ તો એટલી બધી લોભણી હોય કે નાના છોકરાઓને રમાડતા રમાડતા એના ચિપ્સ ને કુરકુરા ખાઈ જતી હોય। દુકાનવાળા હાવ નવરા બેઠા બેઠા માખીઓ મારતા હોય પણ જેવું ન્યા વાહન ઉભું રાખીને તો કે સેજ આગળ લઈ લ્યો ને ભાઈ। અરે ભાઈ તોય તારે ન્યા કોઈ નહીં આવે। પેલા મને અંધારાથી બહુ બીક લાગતી, પછી એક વખત વીજળીનું મોટું બિલ આવ્યું, હવે મને અજવાળાથી બીક લાગે છે। ગુસ્સો આવો ને ઈ તો મરદની નિશાની છે સાહેબ, પણ ઈ ગુસ્સાને પી જાવો ઈ પતિ હોવાની નિશાની છે। જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી તો મને સંભળાવો। નાની વાતના 500, મોટી વાતના 1000। જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી તો મને સંભળાવો। નાની વાતના 500, મોટી વાતના 1000। કન્યા વિદાય વખતે કન્યાને બહુ રોતી જોઈ અને એક ડોશીમાં કન્યાને કે બેટા તારે આજનો દિવસ જ રોવાનો છે, બાકીના બધા દિવસોમાં તો આ તને જે લઈ જાય છે ને ઈ જ રોશે। આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું। જયારે પીતા પીતા શર્ટ ની ઉપર ટી ઢોળાઈ જાય ને ત્યારે એ ટી શર્ટ થઈ જાય। એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું, ત્યાં તો બધાયનો રિપ્લાય આવ્યો કે મને મોકલ મને મોકલ। આ દુનિયા બહુ દુખી છે સાહેબ। લોકો હોટલમાં જમવા જાય ને તો એ વેઇટર આરે હિન્દીમાં જ વાત કરે, પછી ઓલો જઈ પૂછે ને કે બીજું કઈ જોઈશે, કઈ ખબર પડે કે આ તો આપણા મહિલા જ છે। મિત્રો, હું જ્યોતિષ નથી પણ એટલું તો જરૂર કહી શકું કે અત્યારે તમારી 4 આંગળી મોબાઈલની નીચે છે। પાણીપુરી એક એવી વસ્તુ છે કે જેમાં માણસ પોતે જ પૈસા દે છે અને પોતે જ પાછો કટોરો લઈને ઉભો રહે છે। એક ભાઈ પાર્લરની બાર એના ઘરવાળીની રાહ જોઈને ઉભા હતા, ત્યાં તો એક બેન આવી અને એની પાછળ બાઇકમાં બેસી ગયા કે હાલો ઘરે લઈ લ્યો। ઓલા ભાઈ કે હું ઘરે લઈ લ્યો, હું મારી ઘરવાળીની રાહ જોઈને ઉભો છું। ઓલા બેન કે હું જ તમારી ઘરવાળી છું, ટ્રાન્સફોર્મ થઈને આવી છું। આજકાલ લોકો જમવાની વસ્તુના એવા સ્ટેટસ મૂકે છે કે જાણે બીજા બધાય તો એના ઘરમાં રેતી ને સિમેન્ટ જ ખાતા છે। અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો। બિલ્લા પહેર્યા કે નહીં? માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું। આજકાલના છોકરાઓને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય।
અમારે તો મોબાઈલમાં એસ ટાઈપ કરવો હોય ને તો એ સાતડાનું બટન 4 વખત દબાવવું પડતું. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જ્યારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે છે? બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. આવા ચોમાસાના બાપા એક નદી કાંઠે બેઠા હતા. તે 4-5 જણા આવીને એને રેસ્ક્યુ કરીને ઉપાડીને લઈ ગયા. હાચી તો પછી ખબર પડી કે જય બાપા બોલ્યા કે મારું ડબલું તો ન્યા રહી ગયું છે. આ વરસાદનું તો એવું છે ને કે જો નો આવે ને તો કે વરસાદ નો આવ્યો, અને જો આવે ને તો કે હવે બંધ થાય તો સારું. એટલે આપણે કઈ એમ જ વરસાદ કરે એમ. કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છે કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ: સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રીનું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી શો ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. આ મહિલાઓ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. આ મહિલાઓ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગે કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે?
આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટર ને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલ માં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર એકોય દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ બાઈ બે બધું ભરી ભરીને રોયા અને દવા ઈ કે ફ્રી માં લઈ જાવ. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટુ કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી નો રહી જાય. જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘરકામમાં મદદ કરાવે. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય અને ન કરો તો યાદ રાખે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? થોડો ધીરેકથી જવાબ દીધો. એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. જો સાસુમાં એમ કે કુમાર શર્માતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ અહીંયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. 2 કૂતરા વાતું કરતા હતા. એક કે તું એટલે આખી રાત જાગેસ કે નહીં? તો કે ના રે ના, માણા આખી રાત મોબાઈલ જોવા હાટું થઈને જાગે છે, હવે આપણે જાગીને શું કરવું? ભલભલા પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે પેલા તમે જમી લ્યો, પછી મારે તમને વાત કેવી છે. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધાય બહુ હેરાન કરે છે અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. એક એવો જોક હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. પતિ એની પત્નીને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ. ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. ઇતિહાસ ગવા છે સાહેબ. જે લોકો સૂતી વખતે ફોન સાયલેન્ટ રાખે છે ને
એને દુનિયાની કાંઈ પડી નથી હોતી. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય છે? પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે, તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. જીવનના કાંટાળા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે. ચપ્પલ જરૂર પહેરો. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી? કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. કબાડ હોય ને કબાડ, ઈ કબાડખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે, તો ભજીયા તો તેલ કરતા હળવા થયા, તો થાય એટલા ભજીયા દાબો. એક પતિ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની આમે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર નો પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટર ને બતાવી.